આપણે આકૃતિના પ્રકારમાં પાસેની સ્તંભ આકૃતિ જોઈ ગયા. એ પહેલાં સ્તંભ આકૃતિ સાદી જોઈ અને વૃત્તાંશ આકૃતિ જોઈ. ત્યાર પછી અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ આપણે જોયું. તો એમાં વ્યવહારિક મહત્ત્વ, તો એમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ, એ બંને બાબત વિશે અભ્યાસ કર્યો આપણે. વ્યવહારિક બાબત એટલે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી, તો એને વ્યવહારિક બાબત કહેવાય. એમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કે ભાઈ અમેરિકા સૌથી વધુ શક્તિશાળી દેશ, આગળ પડતો દેશ શા માટે? સુપર પાવર એટલે શક્તિશાળી, આગળ પડતો, વિકસિત દેશ શા માટે? તો કે ત્યાંના અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધુ છે, આર્થિક વિકાસનો વૃદ્ધિદર વધુ છે, એટલે એ દેશ સૌથી આગળ છે અને વિકસિત દેશ છે. અને એ મૂલ્યને તે વિશ્વના મૂલ્યો સાથે સરખામણીમાં લેવાય છે. વિશ્વના દરેક દેશોનું ચલણ મૂલ્ય અમેરિકન ડોલરમાં માપવામાં આવે છે અને એની સરખામણી થાય છે. તો એટલે એને સુપર પાવર એટલે વિકસિત અને ખૂબ જ શક્તિશાળી દેશ, આગળ પડતો દેશ માનવામાં આવે છે. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? તો બજાર માંગને આધારે પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે એની કિંમત વધે છે, પુરવઠો વધુ હોય અને માંગ ઓછી હોય ત્યારે કિંમતમાં ઘટાડો થાય છે. રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય? હવે રશિયા, અમેરિકા, ચીન અને ભારત એમાં કઈ કઈ બાબતોમાં સમાનતા છે? આર્થિક સમાનતા, સામાજિક સમાનતા, રોજગારી, પર્યાવરણ, આમાં કઈ બાબતમાં સમાનતા છે અને કઈ બાબતમાં એમાં તફાવત જોવા મળે છે? કયો દેશ મૂડીવાદી કહેવાય છે? મૂડીવાદી અર્થતંત્ર જેની અંદર બજાર તંત્રને મહત્ત્વ આપવામાં આવ્યું હોય, સામાજિક વ્યવસ્થા કરતાં બજાર તંત્રને મહત્ત્વ આપવામાં આવ્યું હોય, તો એ દેશ મૂડીવાદી અર્થતંત્ર કહેવાય છે. અને જે દેશમાં સામાજિક વ્યવસ્થાને, સમાજને મહત્ત્વ આપવામાં આવ્યું હોય, તો એ દેશ સામ્યવાદી દેશ કહેવામાં આવે છે. અહીંયા બજાર તંત્રને બહુ મહત્ત્વ અપાતું નથી, પણ સમાજને મહત્ત્વ વધુ આપવામાં આવે છે. એટલે એવા દેશો એ સામ્યવાદી દેશો તરીકે ઓળખાય છે. તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય. આપણો દેશ મૂડીવાદી છે, તો આપણે મૂડીવાદી અર્થતંત્ર સાથે સરળતાથી આર્થિક વ્યવહારો કરી શકશું. કારણ કે ત્યાં સંશોધનો આગળ પડતા હોય છે, બજાર તંત્રને મહત્ત્વ હોય છે. તો એને કારણે આપણા દેશમાં જો એવી અર્થવ્યવસ્થા હોય તો એવા દેશો સાથે સરળતાથી આર્થિક વ્યવહારો કરી શકશું. તો આમ કયા દેશ સાથે આપણે આર્થિક વ્યવસ્થા સરળતાથી કરી શકશું અને કયા દેશ સાથે આપણે આર્થિક વ્યવસ્થા સરળતાથી નહીં કરી શકીએ, એ એના અર્થતંત્ર, એની પ્રણાલિકા, એને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આમ આ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે એ વ્યવહારિક બાબત છે. આપણે કયા દેશ સાથે કેવો વ્યવહાર કરવો, કેવા આર્થિક વ્યવહારો કરવા, કેવા સામાજિક વ્યવહારો કરવા, તો એની સમજણ આપણને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક ઘટનાઓ તો આપણે 8મી 9મીમાં અગાઉ મેં સમજાવ્યું કે ભાઈ શીખી ગયા આપણે
કે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, ફ્રેન્ચો, વલંદાઓ, બરાબર, એ બધા આવ્યા આપણા દેશમાં. તો એ લોકો આપણા દેશમાં થતા મરી મસાલા, તેજાના, ગળી, મલમલ, રેશમી કાપડ, તો આ બધાને હિસાબે આકર્ષાઈને આવ્યા, કારણ કે એનો ભાવ, એની કિંમત ખૂબ જ ઊંચા હતા અન્ય દેશોમાં. તો એ લોકો એને કારણે વેપાર કરવાના ઈરાદાથી આપણા દેશમાં આવ્યા અને શાસન કર્યું. એ લોકોએ આપણા દેશમાં આવી અને શાસન કર્યું. એની અંદર આપણા ધંધા, ઉદ્યોગ, રોજગાર, બરાબર, એ બધાને છીનવી લીધા. બીજું આપણી પ્રજા પર ઊંચા કરવેરા નાખ્યા અને એને કારણે આપણા દેશમાંથી અંગ્રેજોના શાસનને આપણે ભગાડવું પડ્યું અને અંગ્રેજોએ અહીંથી ભાગવું પડ્યું. બરાબર, અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું, કારણ કે એણે આપણા દેશને પાયમાલ કરી નાખ્યો. આવ્યા હતા વેપાર કરવા, પણ એ લોકો આપણા દેશમાં રાજ કર્યા અને રાજ કરીને આપણા દેશને આગળ વધારવાની બદલે એણે આપણા દેશને આર્થિક અને સામાજિક રીતે પાયમાલ કરી નાખ્યો. ઉદ્યોગ ધંધાઓ એને કારણે જ પડી ભાંગ્યા અને આપણા દેશમાં બેકારી, ગરીબી, ભૂખમરો, આ બધી પરિસ્થિતિ એને કારણે આવી. તો આમ આ બધી પરિસ્થિતિ એ રાજકીય ઉથલ પાથલ સર્જી અને એનું રાજ ગયું અને આપણું પોતાનું સ્વદેશી રાજ્ય આવ્યું. આપણો દેશ સ્વતંત્ર થયો અને એનું મુખ્ય કારણ છે અંગ્રેજોની આ કૂટનીતિ, ભાગલા પાડો અને રાજ કરોની કૂટનીતિ. આપણા રાજાઓને અંદરો અંદર લડાવી માર્યા અને પોતે પ્રદેશો જીતતા ગયા અને એને કારણે અંગ્રેજોનું શાસન સમગ્ર દેશમાં વ્યાપી ગયું હતું. તો આને કહેવાય રાજકીય ઉથલ પાથલ. તો એ બધી ઐતિહાસિક ઘટનાઓ છે, એ પણ વ્યવહારિક બાબત છે કે આપણા દેશમાં એ લોકોનો કેવો વ્યવહાર હતો અને એને કારણે એ લોકોએ કઈ પરિસ્થિતિમાં રહેવું પડ્યું. આ બધી બાબતો એ વ્યવહારિક બાબત સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આપણે આ બાબત સમજી શકીએ, કારણ કે વેપાર છે એ અર્થશાસ્ત્ર હારે જોડાયેલી બાબત છે, કારણ કે એમાં નાણાકીય બાબતોનો સમાવેશ થાય છે. આવક, ખર્ચ, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, આ બધી જ ઘટનાઓ અર્થશાસ્ત્ર હારે સંકળાયેલી છે. એટલે એ અર્થશાસ્ત્ર હારે જોડાયેલી બાબત ગણાય છે અને એનો અભ્યાસ આપણે કરીએ ત્યારે એ અર્થશાસ્ત્રની અભ્યાસની બાબત બની જાય છે. તો આમ ઐતિહાસિક ઘટનાઓમાં પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ મહત્વનો બન્યો છે. ત્યાર પછી આર્થિક મહત્વ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, હવે જો અભિનેતા હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, ગાયક કલાકાર હોય, શિક્ષક હોય, એ બધા આર્થિક રોકાણ કરતા હોય છે. એટલે કે ક્યાંય ને ક્યાંય નાણાકીય રોકાણ કરે બચતમાંથી. તો એ રોજબરોજના નિર્ણયોને લેવા પડે, ક્યાં મારી બચત રોકું તો મને વધુ પૈસા, વધુ વળતર મળશે, બરાબર, ક્યાં મારું રોકાણ સલામત છે. તો આ બધી બાબતો એ એના રોજબરોજના વ્યક્તિગત નિર્ણયોની છે. આ લોકો સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. હવે આ લોકો સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં નથી જોડાયેલા, સેવા પૂરી પાડનારા છે, બરાબર. તો એ લોકો આમાં મૂડીરોકાણ ક્યાં કરવું, બચત કેટલી કરવી, ખર્ચ ક્યાં અને કેવી રીતે કરવો, એમાંથી આવક કેવી પ્રાપ્ત થશે, તો આ બધી વિચારણા એ લોકો રોજબરોજના વ્યવહારોમાં કરતા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. તો બજાર કિંમત વધે એની હાર આપણી આવક પણ અસર પામતી હોય છે. જો વસ્તુઓની કિંમત વધે તો આપણી આવક તો સ્થિર હોય, તો એને કારણે આપણી ખર્ચ કરવાની વૃત્તિ વધશે અને બીજી બાજુ આપણે માંગ વધારવા જઈએ પણ આવક મર્યાદિત છે એટલે ઓછી વસ્તુઓ આવશે, એટલે આપણે ખર્ચ ઘટાડવો પડશે. તો આ પરિસ્થિતિ છે એ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી બાબત થઈ કે ભાઈ પહેલાં જેટલા રૂપિયામાં જે વસ્તુ ખરીદતા એ વસ્તુ હવે એટલી
નહીં આવે, ઓછી આવશે, બરાબર. તો અમે તમને એ માટે કીધું છે ભાઈ, પેટ્રોલ એ તે પહેલાં કહે છે 20 રૂપિયા લીટર મળતું, અત્યારે તમે જુઓ 80-90 રૂપિયા લીટરનો ભાવ છે, બરાબર. તો પરિસ્થિતિ એવી થાય કે હવે આપણી આવક જો સ્થિર હોય અને વસ્તુની કિંમત આવી રીતે વધતી જાય તો પરિસ્થિતિ એવી થાય આપણે એ વસ્તુની માંગ ઘટાડતા જવી પડે અને એને કારણે બજારમાં પણ એની અસર થતી જોવા મળશે. તો આ રીતે ગૃહિણીઓને, ઉત્પાદકોને, વેપારીઓને, બરાબર, સરકારને પણ આ પરિસ્થિતિથી વાકેફ રહેવું પડે. કારણ કે જો વસ્તુઓની કિંમત સતત વધતી જાય તો ફુગાવો વધે, ફુગાવો વધે તો લોકોની આવક સ્થિર હોય તો એને કારણે ગરીબી વધતી જાય, બેકારી વધતી જાય, આવી પરિસ્થિતિ પણ વધતી જાય. તો સરકારે આ બધી બાબતોને ધ્યાનમાં લેતા રહેવી પડે છે. તો આમ કહી શકાય કે આપણા રોજબરોજના જીવન ઉપર તેની અસર જોવા મળશે અને સરકારોએ પણ આ બાબતના જે કાંઈ નિર્ણય લેવા હોય એ આર્થિક નિર્ણયો અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખીને લેવા પડે છે. રોજગારીમાં ઘટાડો ન થાય, લોકોની આવક જળવાઈ રહે, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી પડે. કારણ કે અર્થતંત્ર તો જ ચાલે, ઉત્પાદન થાય પણ ખરીદવાવાળા જ ન હોય તો પરિસ્થિતિ એવી થાય કે ઉત્પાદન પ્રવૃત્તિ બંધ કરવી પડે, સમેટી લેવી પડે, કાં ઘટાડવી પડે. તો એમાં પણ બેરોજગારી પછી સર્જાય, કારણ કે કામદારો છૂટા થાય એટલે બેકારી સર્જાય. તો આ પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે સરકારે પણ સતત એની ઉપર ધ્યાન રાખવું પડે અને એ અંગેના નિર્ણયો લેવા પડે છે. તો એ માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ એને કરવો પડે છે. સરકારની નીતિઓને સમજવા માટે ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. સરકારની નાણાકીય નીતિ, સરકાર જો બેંકોમાં વ્યાજદર ઘટાડે તો જે લોકો એમાં પૈસા મૂકી અને નિશ્ચિત આવક મેળવતા હોય તો વ્યાજદર એને ઓછો મળે, ઓછું વ્યાજ મળે તો એમની આવક ઘટે, આવક ઘટે તો એમની ખરીદ શક્તિ ઘટે ને એની ખરીદ શક્તિ છે એ બજાર ઉપર સીધી અસર પહોંચાડશે, બરાબર. અને બજાર ઉપર એની અસર થઈ એટલે સામે મૂડીરોકાણ પર અસર થાય, કારણ કે એ લોકો બચત ઘટાડશે અને મૂડીરોકાણ ઉપરની અસર ઉદ્યોગની સ્થાપના ઉપર સીધી અસર કરશે. તો આ રીતે તમે જુઓ તો સરકારની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજિંદા જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. રાજકોષીય નીતિ તો સરકાર કયા પ્રકારમાં મૂડીરોકાણ વધારશે, શેમાં મૂડીરોકાણ ઘટાડશે. જો રસ્તાને એવું બનાવવામાં સરકાર મૂડીરોકાણ વધારે તો ઉદ્યોગોમાં એનું મૂડીરોકાણ ઘટે, ઉદ્યોગોમાં મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે એટલે વસ્તુની કિંમત વધે અને એ વસ્તુની વધેલી કિંમત છે એ આપણી આવક ઉપર, આપણી રોજિંદી પ્રક્રિયામાં જરૂર અસર પહોંચાડે છે. તો આમ સરકારના તમામ પ્રકારના આર્થિક નિર્ણયો, નાણાકીય નીતિઓ, રાજકોષીય નીતિ છે એ આપણા રોજિંદા જીવન ઉપર ગંભીર અસરો પણ પહોંચાડી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તેમજ તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. તો હમણાં મેં તમને કીધું કે ભાઈ બેંકો વ્યાજદર ઘટાડે, વધારે તો એને આધારે જે લોકો એમાંથી નિશ્ચિત આવક મેળવે છે એમની બચતમાંથી એમને સીધી અસર પહોંચે. જો બેંકો વ્યાજદર વધારશે તો એમાં જેમણે બચત સ્વરૂપે થાપણ મૂકી એની આવક વધશે તો એની ખરીદ શક્તિ વધશે. બેંકો વ્યાજદર ઘટાડે તો એમાંથી જે આવક મેળવે છે બચતમાંથી એની આવકમાં ઘટાડો થશે અને ખરીદ શક્તિ ઘટશે. બેંકોને હવે થાપણો ઓછી મળશે એટલે બેંકો પણ ધિરાણ ઘટાડશે કાં વ્યાજદર એમાં ઊંચો કરશે. બેંક એમાં વ્યાજદર વધારે તો ધિરાણ મોંઘું પડતા ઉદ્યોગો ધિરાણ લેશે નહીં અને ધિરાણ નહીં લે તો પછી તેવી થાય ઉદ્યોગોની સ્થાપના અટકશે અને ઉદ્યોગોની સ્થાપના અટકે તો વસ્તુનો પુરવઠો બજારમાં ઝાઝો આવે નહીં.
અને વસ્તુનો પુરવઠો બજારમાં ઝાઝો ન આવે, માંગ વધી છે એટલે તરત એની કિંમત ઊંચી જાય ને એની કિંમત ઊંચી જતાં અહીંયા પરિસ્થિતિ એવી થાય કે લોકોની ખરીદ શક્તિ ઘટે અને બીજી બાજુ બેકારી અને ગરીબી વધશે. નવા ઉદ્યોગો ન સ્થપાય એટલે નવી રોજગારી નહીં આવે અને વસ્તુની કિંમત વધી એટલે લોકોની ખરીદ શક્તિ ઘટતા એના જીવન ધોરણ ઉપર એની સીધી અસર થતી જોવા મળશે. તો આમ સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત કરતા હોઈએ છીએ અને બચત વૃત્તિને કારણે આ પરિસ્થિતિ સર્જાય કે ભાઈ બચત કરીએ તો બચત આપણી કઈ પ્રકારની છે અને આપણને એમાંથી શું લાભ પ્રાપ્ત થશે એ બાબતને ધ્યાનમાં લેવી પડે છે. તો આ રીતે સરકારની નીતિ કયા પ્રકારની છે એ બાબતને જાણવી ખૂબ જ મહત્વની છે. રિઝર્વ બેંક રેપો રેટના ફેરફારો જે રીતે કરે એની અસર સીધી આપણા બચત અને મૂડીરોકાણના નિર્ણય પર થતી જોવા મળશે. તો રેપો રેટ એટલે કે ભાઈ જો બેંક પાસેથી રિઝર્વ બેંક છે એ વધુ પૈસા મેળવે, બેંકોએ પોતાની અમુક થાપણો રિઝર્વ બેંકને આપવાની હોય છે. હવે રિઝર્વ બેંક આવી બેંકો આપણી બેંકો પાસેથી વધુ પૈસા મેળવે તો આપણી બેંકો પાસે પૈસા ઓછા રહે અને આપણી બેંકો પાસે પૈસા ઓછા હોય તો એ લોકો ધિરાણ ઝાઝું આપી શકે નહીં. એટલે ધિરાણ ઉપરનો વ્યાજનો દર એ શું કરશે? વધારશે. કારણ પૈસાની બેંકોમાં અછત છે એટલે ધિરાણનો દર વધારશે. ધિરાણનો દર વધારે એટલે ઉદ્યોગો શું કરે? તો કે ઉદ્યોગો છે એ ધિરાણ લેતા અટકે અથવા ઓછું ધિરાણ લે. તો એને પરિણામે પરિસ્થિતિ એવી થાય કે અર્થતંત્રમાં ઉત્પાદનનો પ્રવાહ મંદ પડે, ધીમી ગતિએ હાલે એટલે રોજગારીમાં પણ મંદ ગતિએ વધારો થાય અથવા કેટલીક વાર બેરોજગારી પણ એને કારણે વધતી જાય. બીજી બાજુ પુરવઠો ઓછો આવવા માંડે અને એને કારણે વસ્તુઓની કિંમત વધતા ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડે છે. બીજું કે ભાઈ બેંકો જો થાપણો ઉપરનો વ્યાજદર ઘટાડશે, રિઝર્વ બેંક ઘટાડે એનો આદેશ આપે વ્યાજદર ઘટાડવાનો, તો બેંકોએ વ્યાજદર ઘટાડવો પડે અને બેંકો વ્યાજદર ઘટાડશે તો પરિસ્થિતિ એવી થાય આપણને ઓછું વ્યાજ બચત ઉપર મળે અને બચત ઉપર આપણને ઓછું વ્યાજ મળશે તો એને કારણે હવે આપણે બેંકોમાં પૈસા મૂકવાના બંધ કરશું. શેર બજારમાં, સોનામાં કે અન્ય રીતે રોકાણ કરીએ તો બેંકોને બચતો ઓછી મળશે ને બેંકો તો ઘટે એટલે એને ધિરાણ ઘટાડવું પડશે કારણ કે પૈસા જ નથી આવતા. તો આ બધી પરિસ્થિતિ છે એ રિઝર્વ બેંક પોતાના રેપો રેટમાં કેવા ફેરફાર કરે છે એને આધારિત આ પરિસ્થિતિઓ જોવા મળશે. તો આમ સરકારની નીતિઓને સમજવા માટે પણ આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડશે. આવતા વર્ષે આપણે રિઝર્વ બેંકના અભ્યાસમાં જોશું, બેન્કિંગ ક્ષેત્રનો પાઠ 12મીમાં આવશે ત્યારે આપણે જોશું રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, બરાબર. આ બધા આપણે સમજવાના અને ભણવાના આવશે અને એને કારણે અર્થતંત્ર ઉપર રિઝર્વ બેંક જે નિર્ણય લેશે સરકાર વતી એના નિર્ણયોની અર્થતંત્ર ઉપર કેવી અસરો જોવા મળશે એ એમાં આપણને જાણવા મળશે. તો આમ સરકારની જુદી જુદી પ્રકારની નીતિઓ વારંવાર ફેરફાર પામતી હોય છે. અર્થતંત્રમાં તેજી મંદીની પરિસ્થિતિને આધારે
સરકાર આવી નીતિઓમાં ફેરફાર કરશે. રિઝર્વ બેંક પણ આવી નીતિઓમાં એ પણ ફેરફાર કરશે. તો કઈ રીતે કે ભાઈ અર્થતંત્રમાં મંદી છે તો સમજો કે નાણાંનો પ્રવાહ ઓછો છે, તો અર્થતંત્રમાં નાણાકીય પ્રવાહ વધારવા એ રિઝર્વ બેંકને સૂચના આપશે. ને રિઝર્વ બેંક અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધે એટલે ધિરાણ સસ્તું કરશે. અને ધિરાણ સસ્તું થાય એટલે ઉદ્યોગો, લોકો ધિરાણ મેળવશે, એમની ખરીદ શક્તિ વધશે, ઔદ્યોગિક ઉત્પાદન વધશે, રોજગારી વધશે. એટલે ધીમે ધીમે મંદીની પરિસ્થિતિ એ ઘટતી જશે અને તેજી શરૂ થશે. વધુ પડતી તેજી છે એટલે ફુગાવો છે, એટલે નાણાં અર્થતંત્રમાં વધુ પડતા છે. તો એવા સમયે સરકાર ફુગાવાને ડામવા, વધુ પડતી તેજીને ડામવા ધિરાણ મોંઘું બનાવવાનો આદેશ આપશે. તો રિઝર્વ બેંક ધિરાણ મોંઘું કરશે એટલે લોકો ધિરાણ લેતા અચકાશે. ઉદ્યોગોને પણ ધિરાણ મોંઘું પડે એટલે એ પણ ઓછું ધિરાણ મેળવશે. તો એને કારણે પરિસ્થિતિ એવી થાય કે વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો આવશે, લોકોની આવક ક્રમશઃ ઘટશે અથવા સ્થિર થઈ જશે અને ખરીદ શક્તિ ઘટે એટલે વધુ કિંમત જે ઊંચી ગઈ હતી એવી કિંમત કેવી આવશે? ધીમે ધીમે નીચી આવશે. એટલે ફુગાવો ધીમે ધીમે ઘટતો જશે અને ફુગાવો ઘટશે તો અર્થતંત્રમાં વધુ પડતી તેજી છે એ સામાન્ય તેજી થશે. તો આમ સરકારે આર્થિક નીતિઓને આધારે અર્થતંત્રને સમતોલ અને સલામત રાખવાનું હોય છે. તો સરકારની નીતિઓને સમજવા માટે પણ આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. સરકારે પણ અર્થશાસ્ત્રના દરેક પાસાઓને ધ્યાનમાં રાખવા. અત્યારે હવે જો બજેટ બહાર પડશે તો હાલમાં દેશમાં કયા પ્રકારના ક્ષેત્રમાં વધુ રોકાણની જરૂર છે, ઉદ્યોગોને કેટલો છૂટછાટ આપી, કેવા એની ઉપર નિયંત્રણો રાખવા, રોજગારીની તકો વધે એવા કેવી રીતે પ્રયત્નો થઈ શકે, બરાબર. સામાન્ય અને ગરીબ વર્ગ માટે કયા કયા પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવી, એમને કેવી છૂટછાટો આપવી, બચત અને મૂડીરોકાણનો પ્રવાહ વધે તો એ માટે પણ કયા પ્રકારના પગલાં લેવા. તો આમ અત્યારે આ લોકો હવે જે બજેટ બહાર પાડશે એમાં એ લોકો એ પ્રકારની નીતિઓ નક્કી કરશે. એ નાણાકીય નીતિઓ થશે, બરાબર. તો આમ એ અર્થશાસ્ત્રની બાબત થઈ ગઈ કે ભાઈ કયા ક્ષેત્રમાં કેટલા નાણાંનું રોકાણ સરકાર કરશે, કયા ક્ષેત્રમાં નાણાંનું રોકાણ ઘટાડશે, શેમાં વધારશે, લોકોને કેમાં કેમાં છૂટછાટ મળશે, કઈ વસ્તુઓની કિંમત વધારવામાં આવશે કરવેરા વધારીને, ટેક્સ નાખીને, કઈ વસ્તુઓમાં કિંમત ઘટાડો લાવવામાં આવશે કરવેરા ઘટાડીને, કઈ વસ્તુઓ પર કરવેરા સ્થિર રાખવામાં આવશે, બરાબર. આવકવેરાનો રેટ કેટલો રાખવામાં આવશે. તો આ બધી બાબતો એ સરકાર બજેટમાં નક્કી કરશે અને એ એક નાણાકીય નીતિનો ભાગ બની જશે. તો આમ સરકાર નાણાકીય નીતિ માટે આ પ્રકારના બજેટ તૈયાર કરી અને દેશના અર્થતંત્રમાં સમતુલા સ્થાપવાનો, ગતિ લાવવાનો તમામ પ્રયત્ન કરતી હોય છે. ત્યાર પછી વ્યાવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. ઉદ્યોગો અને વ્યાવસાયિકો આવક જેટલા પ્રમાણમાં મેળવે એ પ્રમાણમાં એમનો ખર્ચ વધતો જાય. આવક ઓછી તો ખર્ચ ઓછો, આવક વધી તો ખર્ચ વધશે. માંગ અને પુરવઠો, બજારમાં માંગ વધે તો પુરવઠો વધારવામાં આવશે અને બજારમાં માંગ ઘટે તો પુરવઠો ઘટાડવામાં આવશે. તો આમ આ બધી બાબતો દરેક વ્યાપાર, ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે. ઉદ્યોગો જોવે કે ભાઈ મંદી છે તો પરિસ્થિતિ શું છે, અત્યારે વસ્તુની કિંમત ઝાઝી વધારે નહીં, બરાબર, સામાન્ય વધારો કરી અને લોકોની ખરીદ શક્તિ જળવાઈ રહે એવા પ્રયત્નો કરે, એનો પોતાનો નફો જળવાઈ રહે એવા પ્રયત્નો કરશે.
કારણ કે લોકોના ખિસ્સામાં પૈસા નથી મંદીને કારણે. એટલે તો બીજી બાજુ જ્યારે તેજી હોય ત્યારે ઉદ્યોગો પુરવઠો વધારી વધુ નફો થાય, ઊંચી કિંમત રાખીને પણ વધુ નફો મેળવી શકશે. તો આવા નિર્ણયો એ લોકો અર્થતંત્રમાં કઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે એને આધારે લેતા હોય છે. તો આમ એ લોકોને આવી આર્થિક ગણતરી કરવી છે, આર્થિક બાબતોને સમજવી છે. તો અર્થતંત્રને ધ્યાનમાં લઈને આગળ વધશે. ને અર્થતંત્રની આ બધી ગણતરીઓ કોને આધારે થાય? તો આ બધી ગણતરીઓ એ અર્થશાસ્ત્રની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને થતી હોય છે. કારણ કે તેજી અને મંદી એ અર્થશાસ્ત્રના અભ્યાસના વિષયો છે, અભ્યાસના પાસા છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે એને આગળ વધવું જોઈએ કે ભાઈ ઉદ્યોગો તેજી મંદીની પ્રક્રિયા જોવે, એને આધારે વસ્તુની કિંમતમાં ફેરફાર કરે, બરાબર. વસ્તુઓના ઉત્પાદનના પ્રવાહમાં ફેરફાર કરશે, કારણ કે એના નફા ઉપર ઝાઝી અસર ન થાય એ રીતે એ લોકોએ આગળ વધવાનું હોય છે. તો આમ એમને આર્થિક ગણતરી કરવામાં એ અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ બનતો હોય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. વસ્તુ અને સેવાની કિંમત કેવી નક્કી કરવી? એવી રીતે સાધનો, કાચો માલ, ખરીદ વેચાણ, શ્રમિકો, કર્મચારીઓના વેતન કેવી રીતે ચૂકવવા, કેટલા રાખવા, કાચા માલમાં કેટલું રોકાણ કરવું, કયા પ્રકારના સાધનોની ખરીદી કરવી, બરાબર. તો આ બધી બાબતો અંગેના નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો એને અભ્યાસ કરવો પડે છે. કે ભાઈ બધા પાસે ઝાઝા નાણાં નથી તો શ્રમ પ્રધાન ટેકનોલોજી અપનાવશે, અને વધુ મૂડી છે તો મૂડી પ્રધાન ટેકનોલોજી એટલે યંત્રનો વધુ ઉપયોગ અને શ્રમનો ઓછો ઉપયોગ સ્વીકારશે. તો આ રીતે એ લોકો પોતાની આર્થિક બાબતોને ધ્યાનમાં લઈ અને આ બધા નિર્ણયો લેતા હોય છે. શ્રમિકોને વેતન કેવી રીતે ચૂકવવું, બરાબર, સમય દીઠ કે કામ દીઠ ચૂકવવું. તો એ બધી બાબતો પણ એ લોકો અન્ય ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કરે કે ભાઈ આપણા જેવા જ ઉદ્યોગો શ્રમિકોને સમય આધારિત વેતન આપે છે કે કામ કરે એના પ્રમાણમાં વેતન આપે. તો આ અંગેના નિર્ણયો લેવામાં પણ એમને અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય. હવે તમે જો સાબુ, પછી ટૂથપેસ્ટ, બરાબર, નાહવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, જુદા જુદા પ્રકારના પાવડર. તો આ બધા ડિટર્જન્ટ પાવડર એમાં અત્યારે તીવ્ર હરીફાઈ છે. તો આ લોકો ગ્રાહકોને આકર્ષવા શું કરે? ભાઈ કિંમત ન ઘટાડે પણ 4 સાબુ સાથે 1 ફ્રી, 3 સાબુ સાથે 1 ફ્રી, બરાબર, એવી અનેક યોજનાઓ આપે. એટલે ગ્રાહકોને આ લોકો આ રીતે કિંમત ઘટાડાનો લાભ આપશે. તો આમ તીવ્ર સ્પર્ધામાં ટકી રહેવું છે તો ગ્રાહકોને આકર્ષવા માટે આવી જુદી જુદી અનેક યુક્તિઓ એ લોકો યોજતા હોય છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યાવસાયિક મહત્ત્વ છે. તમામ પ્રકારના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ થાય છે, એ વ્યવસાય હોય કે ધંધો હોય. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. ઉત્પાદક એક જાતનો ગ્રાહક જ છે. એનું કારણ છે ઉત્પાદક પણ બીજેથી કાચો માલ, યંત્રો એ ખરીદવું પડે છે, બરાબર, એ પણ એક અન્યનો ગ્રાહક થાય છે. શ્રમિક તરીકે કઈ રીતે? તો કે જે વ્યક્તિ કામમાં જોડાય છે એ પણ પોતે શ્રમ કરતો હોય છે, બધું ભેગું કરવાનું, બરાબર, ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાનું. તો આ બધી બાબતો સાથે એ સંકળાયેલો હોય છે. એટલે એ વ્યક્તિ એ ગ્રાહકે પણ છે. ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે માટે એને ઉત્પાદક પણ કહેવાય. અને આ બધી કાર્ય પ્રવૃત્તિ કરવા માટે એને શ્રમ કરવો પડે એટલે એને શ્રમિક તરીકે પણ ઓળખાય છે.
આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એટલે કે ઓછો ખર્ચ કરીને વધુ એને નાણાં મળે, વધુ નફો મળે એવા પ્રયત્નો એ કરતો હોય છે. અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. એટલે અર્થશાસ્ત્ર એને આ બાબતમાં મદદ કરશે.